સમાચાર મહેસાણામાંથી મળી રહ્યા છે કે જ્યાં પોલીસને ખુલ્લો પડકાર આપતા બુટલેગર, જી હા, દારૂના વેચાણની કબૂલાત કરતો વિડીયો વાયરલ થયો છે। દારૂનું વેચાણ થતું હોવાની વિડીયોમાં કબૂલાત થઈ છે। મહિલા અને પુરુષે દારૂ વેચતા હોવાની કબૂલાત કરી। હવે સવાલો એ થાય આ વિડીયો વાયરલ થયા પછી કે શું બુટલેગરને નથી પોલીસનો કોઈ ડર? બુટલેગરમાં આટલી હિંમત ક્યાંથી આવી? શું પોલીસની કૃપા દ્રષ્ટિથી ધમધમે છે દારૂની હાટડીઓ? આ પણ એક સવાલ અહીંયા થઈ રહ્યો છે। અમાર બાપ દાદાનો ધંધો અમાર જે ખેતી છે ને એમાં મારા બાપ દાદાનો ધંધો દારૂનો જ છે। આ સાઈલોનો પત્રકાર એમાં દારૂ બાકી અમાર કલાન દારૂ વેચી છે, તો તને નીકળી જો બા દારૂ વેચી છે એટલે મેં અમાર જીવનનો ધંધો દારૂ થયો। અમે સોપાન પડાઈને અમે શીખવાડ્યું નહીં કે તમે આ ધંધો કરો, પણ અમારે તો મારું જીવન ચલાવવા માટે મારે ધંધો કરવો જ પડે। છોકરા સેટ ના થાય તો ઊંધે મારે ધંધો કરવો પડે। બીજા કેટલાય રસ્તા કમાવાના? ના ના અમાર જો બાપ દાદાનું તમારી ખેતી છે, તાર ખેતી છે મારા આવો તમે ખેતી મૂકી દીધી। દારૂ પણ ગુજરાતમાં બંધ છે, ખબર છે ને? કશું ને ગુજરાત લે તો બધું આ નશા બધું કશું કોઈ બંધ કરી આખા મન બે તો લેનો દારૂ વેચાય છે।